કેમ છે દોસ્તો? મજામાં ને? આજે આપણે ધોરણ 9નો જે ગુજરાતી વિષય છે તેની વાર્ષિક પરીક્ષા 2024 જે આવી રહી છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. સમય છે 3 કલાકનો અને કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર છે. તો વિભાગ એ ગદ્ય વિભાગ, એમાં પ્રશ્ન નંબર 1 નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો. ચાલો, તો ગદ્ય કૃતિ આપણને આપેલી છે લોહીની સગાઈ, તો એને આપણે જોડીશું ઈશ્વર પેટલીકર સાથે. બોળો આપણે એને જોડીશું ઝવેરચંદ મેઘાણી સાથે. ચોરી અને પ્રાયશ્ચિતને જોડીશું ગાંધીજી સાથે. વાડી પરના વહાલા એને આપણે જોડીશું ઇસ્માઇલભાઈ નાગોરી સાથે. ત્યાર પછી આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 ગુણ છે. એમાં પહેલો સવાલ, ભરવાડોના મતે માર્કંડી ખાલી જગ્યા ડુંગરમાંથી આવે છે, તો જવાબ આવશે વૈદ્યનાથ. બીજું, ગોપાળ બાપા ખાલી જગ્યાનો વેપાર કરવા ઈચ્છતા હતા, તો જવાબ આવશે હરિનામનો. ત્રીજું, યુગાન્ડા ખાલી જગ્યા માટે જગવિખ્યાત બન્યું, તો જવાબ આવશે ચા કોફી. ચોથું, ભાઈ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપીશ, આ વાક્ય ખાલી જગ્યા બોલે છે, તો વાડીએ આવેલા ઘોડેસવાર. ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 2 માર્ક્સ છે. પહેલો સવાલ, દેવલાનું મૃત્યુ શેના લીધે થયું હતું, તો દેવલાનું મૃત્યુ એરું આભળવાના લીધે થયું હતું. બીજો સવાલ, બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ, તો બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે બગીચામાં, શાળાના વર્ગમાં અને થિયેટરમાં વેરીએ છીએ. મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે. તો જે પણ વિદ્યાર્થીઓને આ પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રની પીડીએફ જોઈતી હોય તે અહીંયા વોટ્સઅપ નંબર આપેલો છે. આ વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ પીડીએફ મેળવી શકે છે. અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ પણ આપણી પાસે ઉપલબ્ધ છે, તે પણ તમે મેળવી શકો છો. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, જેના કુલ 4 માર્ક છે. પહેલો સવાલ, ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્નોના ઉત્તર આપણે ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે તમારી સમક્ષ રજૂ કર્યા છે. બીજો સવાલ, નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો, તો આ વિડીયો તમે પોઝ કરી, સ્ટોપ કરીને, અટકાવીને પણ તમે અભ્યાસ કરી શકો છો. ત્રીજો સવાલ, સોંડા માળીને ઠાકર વજયસંઘજીએ ઇનામમાં શું શું આપ્યું. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. કોઈ પણ 2 ઉત્તર લખવાના છે. 6 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે કે એક પ્રશ્નના કુલ 3 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું, આ વાક્ય સમજાવો. તો જોઈએ ઉત્તર, અમૃત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ. તેમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડીને મૂંગી હતી, આથી અમૃત કાકી મંગુ ઉપર સમશેષ ધ્યાન આપતા. અમૃત કાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં, કેમ કે મંગુને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન પણ નહોતું. અમૃત કાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય. રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘરે આવતા ત્યારે અમૃત કાકીનું ઘર એમના પૌત્ર પૌત્રીઓના ખિલખિલાટથી ગુંજી ઉઠતું, પણ અમૃત કાકીને જોઈ તેને આનંદ થતો નહીં. તેઓ ભાગ્યે જ એમને તેડતા, રમાડતા કે લાડ લડાવતા. અમૃત કાકીની વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો દીઠા ગમતા નથી. એક ગાંડા હીરાને જ છાતીએથી અળગી કરતા નથી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. આવું કેટલું એમની દીકરીએ પણ સંભળાવી દીધું હતું. આમ આ હકીકત દર્શાવે છે કે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ જે છે તે મંગુ ઉપર અભિષેક કરતું હતું. ત્યાર પછી બીજો સવાલ, સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો, તો આ પ્રશ્નનો ઉત્તર તમે જોઈ શકો છો. ખૂબ વ્યવસ્થિત રીતે આપણે દર્શાવ્યો છે. આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી અને તેનો અભ્યાસ કરી શકો છો. ત્રીજો સવાલ, નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવાયા છે, તો તમે જોઈ શકો છો ખૂબ જ વ્યવસ્થિત અને સરસ રીતે આપણે જવાબ આપ્યો છે. ત્યાર પછી જોઈએ વિભાગ બી, પદ્ય વિભાગ. એમાં કહ્યું છે પ્રશ્ન નંબર 2 કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો, જેના કુલ 4 માર્ક છે. કૃતિ છે મરજીવ્યા, એને આપણે જોડીશું સોનેટ સાથે. ત્યાર પછી બીજું છે પછી શામળિયાજી બોલ્યા, એને જોડીશું આખ્યાન ખંડ સાથે. ત્રીજું, ગોદ માતની ક્યાં, તો એને જોડીશું ગીત સાથે. અને તેજમલને આપણે જોડીશું લોકગીત સાથે. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 માર્ક્સ. એમાં પહેલું, આજે દેશ ખાલી જગ્યા મહેનત માંગે છે, તો સહિયારી. બીજું, રસ્તો કરી જવાના કાવ્યમાં કવિનો ખાલી જગ્યા ભાવ વ્યક્ત થાય છે, તો આત્મવિશ્વાસ. ત્રીજું, ખાલી જગ્યા ગુણ મરજીવિયાઓને લાગુ પડતો નથી, તો કાયર. ચોથું, મોજડિયુંમાં તેજમલ ખાલી જગ્યા રાખશે, તો પગના છૂંદણા.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ 2 માર્ક છે. એમાં પહેલો સવાલ, કૃષ્ણ સુદામા કયા ઋષિના ઘરે ભણવા રહ્યા હતા? તો કૃષ્ણ સુદામા સાંદીપની ઋષિના ઘરે ભણવા રહ્યા હતા. બીજું, માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે? તો માતાની છાયાને કવિ ઉનાળાના તડકા સાથે સરખાવે છે. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દમાં વર્ણવો. બીજો સવાલ, ભગવાનને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા? ત્યાર પછી ત્રીજો સવાલ, સોનાની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે જણાવો. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, કોઈ પણ 2, જેના કુલ 6 માર્ક છે. પહેલો સવાલ, પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ, કોઈ પણ 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પ્રશ્ન આપવામાં આવેલા છે. બંને પ્રશ્નના ઉત્તરો આપણે ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવ્યા છે. ત્યાર પછી ત્રીજો સવાલ, હરિ મિલનને તમારા શબ્દની અંદર વર્ણવો. તો આ દરેક પ્રશ્નના ઉત્તર આપણે અહીંયા દર્શાવ્યા છે. તમે પણ આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો. વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે અભ્યાસ કરી શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ C, વ્યાકરણ વિભાગ. એમાં પ્રશ્ન નંબર 3A, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો એમાં પહેલું છે અપ્સરા, તો અપ્સરાની જોડણી કંઈક આ પ્રમાણે આવશે. બીજું છે પ્રસાદી. ત્યાર પછી નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. ચિંતાતુર, તો એની સંધિ છૂટશે ચિંતા વત્તા તુર. ત્યાર પછી સંજ્ઞા છે ફૂલ, તો ફૂલ એ છે અતિવાચક સંજ્ઞા થશે. ત્યાર પછી ચોથું, સમાનાર્થી શબ્દ આપો. એમાં ઘોડો, તો ઘોડો જે છે તેનો સમાનાર્થી શબ્દ થશે અશ્વ. ત્યાર પછી વેદનાનો સમાનાર્થી શબ્દ થશે દુઃખ. પાંચમું છે પ્રત્યય ઓળખાવો. તો એમાં રોમાંચકનો પ્રત્યય થશે પરપ્રત્યય. આપેલ શબ્દની લિંગ ઓળખાવો. વરસાદ, તો વરસાદનું છે તે પુલ્લિંગ થશે. નીચે આપેલી પંક્તિનો અલંકાર ઓળખાવો. એમાં હાજર હાથ હજાર હોય પણ છાતીની માની ક્યાં? તો એ અત્યાનુપ્રાસ અલંકાર. સમાસ, એમાં સુખ અને દુઃખ, તો એ તત્પુરુષ સમાસ. વિશેષણ શોધી અને તેના પ્રકાર જણાવો. 5 માણસો ભેગા કામ કરતો હોય છે, તો અહીંયા 5 એ સંખ્યાવાચક વિશેષણ થશે. ત્યાર પછી 10મું, સર્વનામ શોધી અને પ્રકાર જણાવો, જેના કુલ 1 ગુણ છે. તો અહીંયા વાક્યમાં તમે શબ્દ સર્વનામ છે અને પ્રકાર પુરુષવાચક સર્વનામ થશે. ત્યાર પછી તળપદા શબ્દોના શિષ્ટ રૂપ પાહે, તો એનું શિષ્ટ રૂપ થશે પાસે. ત્યાર પછી છે વિરોધી શબ્દ આપો. એમાં વિશ્વાસ, તો એનું વિરોધી થશે અવિશ્વાસ. નીચેના વાક્યનો કાળ ઓળખાવો. તે મનોમંથન કરે છે, તો મનોમંથન કરે છે સાદો વર્તમાન કાળ. રૂઢિપ્રયોગનો અર્થ લખો. અંતરમાં ફાળ પડવી, એટલે કે મનમાં ડર લાગવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં સહી ન શકાય તેવું, તો અસહ્ય. કર્મણી વાક્ય બનાવો. હું પર્વતારોહણ કરીશ, તો પર્વતારોહણ મારા દ્વારા કરવામાં આવશે. નિષેધ વાક્યમાં ફેરવો. ડોસા ફરીથી બોલ્યા, તો ડોસા ફરીથી બોલ્યા નહીં. નીચે આપેલ કહેવતનો અર્થ લખો. તો અહીંયા છે કે ખાંડણિયામાં માથું ને ધીમો કેમ રામ, તો દુઃખ અસહ્ય બની ગયા પછી કોઈ બચવાની શક્યતા ન હોવી ત્યારની ભગવાનને વિનંતી. નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. બાળકે ધીરેથી આંખ ખોલી, તો ધીરેથી. યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. એમાં પેલું, બીજાનું લઈ લેવાની વૃત્તિથી દૂર રહેવું, એટલે બીજાની લઈ લેવાની વૃત્તિથી દૂર રહેવું. એમાં છેલ્લે પૂર્ણ વિરામ આવશે. ત્યાર પછી છે વિભાગ D, અર્થગ્રહણ અથવા તો લેખન વિભાગ. એમાં પ્રશ્ન નંબર 4, નીચે આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો, જેના કુલ 4 માર્ક છે. નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે કાવ્ય પંક્તિ છે તેનો વિચાર વિસ્તાર ખૂબ જ સરસ રીતે અહીંયા દર્શાવ્યો છે. તેના અથવામાં બીજું, વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં, ધન ભીડ પડે કામ ના આવે વિદ્યાને ધન. તો અહીંયા પણ તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આ દર્શાવ્યું છે. ત્યાર પછી તમારી શાળામાં યોજાયેલા આનંદ મેળાનો અહેવાલ લખો, જેના કુલ 4 માર્ક છે. તો શાળામાં યોજાયેલા રમતોત્સવનો જે અહેવાલ છે તે અહીંયા તમારી સમક્ષ દર્શાવેલો છે, રજૂ કરેલો છે, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે. ત્યાર પછી નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 4 માર્ક છે. તો અહીંયા ગદ્યખંડ આપેલો છે. એ ગદ્યખંડ ઉપરથી જોઈએ. પહેલો સવાલ, આપણા સૌ માટે ચિંતાનું કયું કારણ છે? તો હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ એ દિન પ્રતિદિન વધતું જાય છે, આપણા સૌ માટે ચિંતાનું કારણ છે. બીજું, કયા પ્રસંગોએ રાત્રે મોડા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે? તો નવરાત્રિ કે લગ્ન પ્રસંગે રાતે મોડા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે. શું કરવું શિષ્ટાચારની વિરુદ્ધ છે? તો રેડિયો કે ટેલિવિઝનનો અવાજ મોટો રાખવો એ શિષ્ટાચારની વિરુદ્ધ છે. અવાજનું પ્રદૂષણ ઘટાડવા આપણે કયો સંકલ્પ કરીશું? તો અવાજનું પ્રદૂષણ ઘટાડવા આપણે સંકલ્પ કરીશું કે આપણે ઘર, શાળા, સભા, મેદાન પર શાંતિ જાળવીશું. રેડિયો અને ટેલિવિઝનનો અવાજ બહુ ધીમી રાખીશું. નવરાત્રિ કે લગ્ન જેવા પ્રસંગે લાઉડસ્પીકરનો મર્યાદિત ઉપયોગ કરીશું.
મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે. આ પ્રશ્નપત્રની જો સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. સાથે સાથે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તો જરૂરથી એની જે પીડીએફ છે એ જોઈતી હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે મેળવી શકો છો. ત્યાર પછી નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 200 શબ્દોમાં નિબંધ લખો. તો જો આપણે અહીંયા નિબંધ પણ જવાબ સાથે દર્શાવેલા છે. એમાં પહેલો નિબંધ છે એક નદીની આત્મકથા. તો આ નિબંધ પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર. તો એક નદીની આત્મકથા નિબંધ જે છે એ પણ ખૂબ સરસ રીતે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કર્યો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી બીજું છે ઉનાળાની બપોર. તો ઉનાળાની બપોર નિબંધ પણ તમે જોઈ શકો છો. ખૂબ સરસ અને વ્યવસ્થિત રીતે અહીંયા આપણી સમક્ષ રજૂ કરવામાં આવેલો છે. ત્યાર પછી છે ત્રીજો નિબંધ પુસ્તકો આપણા પરમ મિત્ર. તો આ નિબંધને પણ આપણે ખૂબ જ સરસ રીતે રજૂ કર્યો છે. અહીંયા તમે જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને અથવા તો આ પીડીએફ પણ મેળવી શકો છો અને સમગ્ર મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો તમે અભ્યાસ કરી શકો છો. દોસ્તો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મૂકવામાં આવેલા છે, જેના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.